છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। એવામાં ખરાબ રસ્તા પણ અકસ્માતનું એક મોટું કારણ બનીને સામે આવ્યા છે। વર્ષ 2022ના NCRB ડેટા અનુસાર ગુજરાતમાં દરરોજ 21 લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે। આ આંકડો ચોંકાવનારો છે। ગુજરાતના કેટલાક શહેરો ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં માર્ગ અકસ્માતો મોટી સમસ્યા બની ચૂક્યા છે। ગુજરાતમાં દર 30 મિનિટ પર એક ઘાતક રોડ અકસ્માત સર્જાય છે। ત્યારે કેમ ગુજરાતમાં સતત વધી રહ્યા છે માર્ગ અકસ્માતો? વધતા જતા રોડ એક્સિડન્ટ માટે કયા કયા કારણો હોઈ શકે છે જવાબદાર, એ પણ જાણવાની જરૂર છે। લખતરથી સુરેન્દ્રનગર તરફ જતી સ્વિફ્ટ ડિઝાયર અને હેરિયર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। ઓવરટેક કરવાના પ્રયાસમાં આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું। આ અકસ્માત એટલો ભીષણ હતો કે એક કાર સીધી રોડની સાઈડમાં ખાબકી ગઈ અને થોડી જ વારમાં આગની જ્વાળાઓએ તેને ઘેરી લીધી। કારમાં બેઠેલા મુસાફરોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો। આગની લપેટમાં સપડાતા મહિલાઓ અને બાળકો સહિત કુલ 8 લોકોના ઘટના સ્થળે જીવ ભૂંજાઈ ગયા હતા। આ અકસ્માત સર્જાતા પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે આરોપો લગાવ્યા છે કે આ હાઈવે 4 લેનનો બનાવવા માટે 105 કરોડની ગ્રાન્ટ ક્યારની મંજૂર કરવામાં આવી છે, છતાં રોડ ના બનવાના કારણે આવા અકસ્માતો સર્જાય છે। તેમણે કોન્ટ્રાક્ટર અને તંત્રના ભ્રષ્ટાચારના કારણે આવા અકસ્માતમાં વધારો થવાના આક્ષેપો લગાવ્યા। લખતર સુધી આ રોડ થઈ ગયો છે અને આ રોડ એમની મંજૂર થઈ ગયો છે। હારે 105 કરોડ મંજૂર થયેલા છે, છતાં આ કેમ નથી થતો? કાં તો કોન્ટ્રાક્ટરને બધા મળેલા છે એના કારણે આ થતો નથી, કાં તો કોન્ટ્રાક્ટરને નુકસાન થયું હશે, કાં તો કંઈક તકલીફ હશે, પણ નહીં તો એની હારોહાર આ રોડ થઈ જવો જોઈએ। અમારે વિરમગામ લખતરથી ઓલી કોઠારી ચાલુ છે અત્યારે, તો આ કેમ નથી થતો એ નવી લાગે છે। એટલે હું એ કહું છું ને કે કારણ શું છે? આનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો બનતા સુધી, તો કરતા કેમ નથી? વચમાં તો ઝાડે કાઢતા હતા, અકસ્માતો વધે છે એના કારણે જ કે 4 લેન નથી થયો। એટલે જો 4 લેન થયો હોય તો આ લોકોને જાન ના જાય। મહત્વનું છે કે અવારનવાર સર્જાતા અકસ્માતોમાં વાહન ચાલકોની બેદરકારી તો હોય જ છે, પરંતુ આપણે ત્યાં બનાવવામાં આવેલા રસ્તાઓ પણ એટલા જ જવાબદાર છે। ચંદ્રની ધરતી જેવી ડિઝાઇનવાળા આપણા રસ્તાઓ પરથી પસાર થવું એ ખૂબ હિંમતનું કામ છે। ઘણા રસ્તાઓ પર મસમોટા ભૂવા પડી જતા હોય છે, ત્યારે ગુજરાતના આ પ્રકારના ખતરો કે ખેલાડી જેવા રસ્તાઓ હજુ કેટલાનો જીવ લેશે તે એક મોટો સવાલ છે।